હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો હું હતી આજે મારા કાકાના ઘરે અને ત્યાં આવ્યા હતા મારા મમ્મી પપ્પા અને ભાઈના સાસુ સસરા. તો એને લઈને જવાનું હતું અમારે ફરવા માટે. તો અમે નીકળી ગયા ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટે. તો ત્યાંથી દહીસરથી લીધી ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાં બેસીને પહોંચી ગયા અમે ચર્ચ ગેટથી બહાર નીકળીને અમે બસમાં બેઠા. બસમાં બારીની બહાર જોયું ત્યાં 2 માળની બસ દેખાણી. એ જોઈને તો મજા પડી ગઈ. પછી અમે પહોંચ્યા તાજ હોટલ ગેટવે ઓફ ઇન્ડિયા. તો ત્યાંથી જોઈ અમે તાજ હોટલ બસમાં બેઠા. પછી નીકળ્યા બહાર બસની બહાર. તો ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટે નીકળી ગયા. પછી ગેટવે ઓફ ઇન્ડિયાએ અંદર ગયા ત્યાં તો પોલીસ ચેકિંગ હતું. તો ત્યાં પાકીટને એવું બધું મૂકી દેવું પડ્યું. અને વેકેશન હોવાથી ગેટવે ઓફ ઇન્ડિયાએ ટ્રાફિક પણ એટલી હતી. પછી ત્યાંથી અમે જોયું સ્ટીમર રાઇડ. પછી સ્ટીમર રાઇડ્સમાં જવાનો તો ટાઈમ નહોતો એટલે પછી અમે ત્યાંથી પહોંચી ગયા ભુલેશ્વર મંદિર. ભુલેશ્વર મંદિરે સ્વામિનારાયણની આરતી કરી. ત્યાં આરતી કરીને પછી અમે માનસી પૂજા કરી, થાળ વગેરે કર્યો. પછી અમે ભુલેશ્વરની બજારોમાં પણ ફર્યા હતા, પણ ત્યાં એટલી ટ્રાફિક હતી એટલા માટે ત્યાંનો વિડીયો લેવાનો નથી. પછી અમે નીકળી ગયા ત્યાંથી જુહુ ચોપાટી જવા માટે. જુહુ ચોપાટી નથી, એ છે ગીરગાંવની ચોપાટી. ત્યાં ચોપાટીએ જઈને અમે ખૂબ એન્જોય કર્યું. ત્યાં જ પછી અમે જમ્યા. પછી ચોપાટીએ તો બહુ મજા કરી. વિવાનને પણ બહુ મજા આવી ધૂળમાં રમવાની. રમીને પછી અમે પહોંચી ગયા દરિયો જોવા માટે. દરિયાએ મોજા એટલા ઉછળતા હતા ને મસ્ત મજા. એટલો ઠંડો પવન હતો કે બહુ જ મજા આવતી હતી. ત્યાંથી ઘરે જવાનું મન જ નહોતું થતું, પણ એટલા થાકી ગયા હતા ને આખો દિવસ રખડીને. તો પછી થાકા પાકા અમે ઘર તરફ જવા નીકળી ગયા. ઘર તરફ જવા નીકળીને પછી અમે ત્યાંથી પાછા ટ્રેનમાં બેસીને પાછા ઘરે આવી ગયા. આવજો, બાય.